દહેજની જીએફએલ કંપનીમાં પાઇપલાઇનમાં ગેસ ગળતર થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા। દહેજ ખાતે આવેલ જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ રિસાયકલ કોલમ ટોપ કેન્ડેન્સર પાઇપલાઇન કે જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સીટી ક્લોરોફોલ અને એચસીએલ વેપરનું ગેસ મિશ્રણ પસાર થતી 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા રાજેશ કુમાર સુરેશચંદ્ર મગણાદિયા તેમજ કોન્ટ્રાક્ટમાં કામ કરતા મહેશ નંદલાલ, સુજીત કુમાર, સુગ્રીમ પ્રસાદને ગેસની અસર થઈ હતી, જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા હતા। દહેજ પોલીસે મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવના પગલે દહેજ મરીન પોલીસનો કાફલો, એસડીએમ તેમજ કંપનીના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। એસડીએમએ પૂછતાછ હાથ ધરી યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી હતી। બનાવ બાદ જીએફએલ કંપનીએ 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરવા સાથે શક્ય એટલી વધુ વળતરના પ્રયાસ કરવાની ખાતરી આપી સંવેદના પણ વ્યક્ત કરી। બીજી બાજુ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ પણ દહેજ કંપની ખાતે દોડી ગઈ હતી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી। ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે, એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે। જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે। ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી, એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ। મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં ડીજીએમ એચઆર તરીકેની ફરજ બજાવું છું અને ગઈકાલ રાતના એક દુઃખદ બનાવ 10-10:30 વાગે બન્યો હતો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કંપની કરી આપશે। સર, આ કયા પ્લાન્ટમાં બન્યું? આ સીએમએસ પ્લાન્ટ છે અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલ મને નથી, પણ એચસીએલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા, એટલે પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમે કીધું છે એમ અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું। ઘટના બની ત્યારે કેટલા કર્મચારીઓ? ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે, તો આપ સૌને કથામૃતનું રસપાન, પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે, તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે, તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં।